आरजे भारत न्यूज 7 सदैव सत्य के साथ और मैं हूं आपके साथ अंजना। आइए शुरुआत करते हैं आज की मुख्य खबर से। दाहोद जिले की नवगठित गोविंद गुरु लिमडी तहसील का उद्घाटन शिक्षा मंत्री कुबेर भाई डिंडोर की अध्यक्षता में हुआ। आने वाले समय में गोविंद गुरु लिमडी तहसील राज्य में सभी क्षेत्रों में अग्रणी भूमिका निभाएगा। मंत्री कुबेर भाई डिंडोर ने अपने भाषण में जनता के बीच में कहा, गोविंद गुरु लिमडी तहसील के लोगों को अब सभी योजनाओं का लाभ समय पर, आसानी से और कम समय में मिलेगा। दाहोद जिला सांसद जसवंत सिंह भाभो ने अपने भाषण के दौरान बताया, गोविंद गुरु लिमडी के नए तहसील बनने के साथ ही दाहोद प्रशासन द्वारा नए तहसील के लिए अधिकारियों एवं कर्मचारियों की नियुक्ति भी कर गई। लोगों तक सेवाएं आसानी से पहुंचाई हैं। इस बात की जानकारी दाहोद जिला कलेक्टर योगेश निरगुडे द्वारा दी गई। आरजे भारत न्यूज 7 के लिए गोविंद गुरु लिमडी तहसील से हितेश प्रजापति की ये खास रिपोर्ट। आज गोविंद गुरु લીંબડી તાલુકાના મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના કાર્યાલયનો શુભારંભનો આ પ્રસંગ છે અને આજે અમારા માન્ય સંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને તેના સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ, અમારા જિલ્લા સમાહર્તા કલેક્શન પૂરી બધા અધિકારી પદાધિકારી અને બધા ટીમના સભ્યો સાથે મળીને ગ્રામ્યજનો બધા જ આજે ઉત્સાહથી આ તાલુકાનું ઓપનિંગ અમે કર્યું છે। તમામને હું શુભકામના પાઠવું છું અને સન્માનીય આપણા પ્રદેશના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જે સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને જે જાલોદમાંથી આ લીંબડી ગોવિંદ ગુરુના નામે આ તાલુકો નવો આપ્યો છે અને એ તાલુકો ગોવિંદ ગુરુના નામે અમારા જે આદિવાસી સમાજનું જે આસ્થા કેન્દ્ર માનગઢ છે એ ગોવિંદ ગુરુનું નામ આ તાલુકા સાથે જોડીને સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે જેમને ગોવિંદ ગુરુ જે કામગીરી કરી હતી એમનો ઉપદેશ અને એમનો સંદેશ પણ પ્રજાજનોમાં જાય એના માટેના જે પ્રયાસ કર્યો છે। સાથે સાથે ગાંધીજીના મતે જે આપણું જે ગામ છે અથવા નાનું જે ક્લસ્ટર છે ગણરાજ્ય બને એ સંકલ્પ જેમને ગાંધીજીએ કર્યો હતો એ આપણા સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે પૂરું કરી રહ્યા છે। આજે સુશાસન કોને કહેવાય, પંચાયતી રાજની જે વ્યવસ્થા હતી એ સાચા અર્થમાં 78 વર્ષ પછી આજે લોકોને મળી રહી છે। આજે ગામડું સદ્ધર બન્યું છે, ત્યાં એમની પોતાની આર્થિક વ્યવસ્થા, સ્વચ્છતા, સ્વાભિમાન, શિક્ષણ, આરોગ્ય બધી જ વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છે અને આ તાલુકો જે બન્યો છે એમાં જે આવતા જે ક્લસ્ટરના જે ગામો છે એમાં આવનારા સમયમાં જે ખૂટતી કડી છે એ બધા સાથે મળીને ઉમેરીશું અને આ તબક્કે હું રાજ્ય સરકારનો આ તાલુકો અમારો અહીંયા આદિવાસી સમાજને જે ચરણે ધર્યો છે गोविंद गुरु नामे એટલે રાજ્ય સરકારનો આભાર માનું। खबरों में अब तक के लिए फिलहाल इतना ही। फिर होगी आपसे मुलाकात ऐसी ही कुछ खास खबरों के साथ। तब तक के लिए आप देखते रहिए आरजे भारत न्यूज 7। अगर आपने हमारे YouTube चैनल को सब्सक्राइब नहीं किया है तो आज ही सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें। साथ ही हमारे Facebook पेज और Instagram को भी फॉलो करें ताकि ऐसी ही खबरें सबसे पहले आप तक पहुंचे। धन्यवाद।